આમોદ પુરસા રોડ સ્થિત આઈટીઆઈ ખાતે ₹1,92,00,000ના ખર્ચે આધુનિક ટેકનિકલ લેબના નિર્માણનું ખાતમુહૂર્ત જંબુસર આમોદના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના હસ્તે વિધિવત રીતે પૂર્ણ થયું. આ પ્રોજેક્ટ ધારાસભ્યના સતત પ્રયત્નો અને સરકારના સહકારથી શક્ય બન્યો છે. નવા લેબથી આમોદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, વેલ્ડિંગ, સીએનસી સહિતના કોર્સમાં અદ્યતન સુવિધાઓ મળશે. આઈટીઆઈના બીજા માળે બનતી આ લેબથી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર તાલીમ અને વધુ રોજગાર તકો ઉપલબ્ધ થશે. ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને પંથકના સરપંચોની વિશેષ હાજરી નોંધાઈ હતી. સૌએ મળીને વિકાસના આ મહત્વપૂર્ણ પગલાંને વધાવ્યું. જંબુસર આમોદ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી થતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં આ નવી લેબ વધુ એક મજબૂત કડી બની રહેશે. આ પ્રોજેક્ટ માત્ર ઇમારતનું નિર્માણ નહીં, પરંતુ યુવાનોના ભવિષ્યના નિર્માણ તરફનું પગલું છે. આજ રોજ આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલ આઈટીઆઈની અંદર 1,92,00,000 જેટલી મોટી રકમ સરકાર દ્વારા જે આઈટીઆઈ ચાલી રહી છે એ આઈટીઆઈના બીજા માળે જેની ઉપર લેબ અને બાકીના છોકરાઓને જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે સરકારે 1,92,00,000 જેટલી રકમ મંજૂર કરીને આ છોકરાઓના સારા ભવિષ્ય માટે એક સરસ મજાનું આયોજન કરીને નૂતન લેબ અને બીજી સુવિધાઓ જ્યારે ઊભી થઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા, જેમાં તાલુકાના પ્રમુખશ્રી, શહેરના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, તમામ વોર્ડના સભ્યશ્રીઓ તેમજ પુરસા અને કાંકરિયાના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર હાજરી આપી. અને આજના દિવસે જ્યારે આ આઈટીઆઈ સ્કૂલની વિઝિટ કરી એ દરમિયાન ખૂબ સુંદર લગભગ 300થી 400 જેટલા છોકરાઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે, એમનું ભવિષ્ય બનાવી રહ્યા છે. સરકાર દ્વારા ખૂબ સારી એવી આ આઈટીઆઈની અંદર સુવિધા પણ ઉપલબ્ધ છે અને વધારાની પણ ઉપલબ્ધતા જ્યારે થઈ રહી છે ત્યારે આજના દિવસે 1,92,00,000 જેટલા રકમના નવા કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે તાત્કાલિક જે ત્યાં અધિકારીઓ હતા એમને કહેવામાં આવ્યું કે આ કામ જલ્દી પૂર્ણ થાય અને બાળકોને આ સુવિધા જે છે એનો લાભ મળતો થાય એવા પણ પ્રકારનું આયોજન કરી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.